નમસ્કાર અમારા આદરણીય અમારા માનનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરોના પેન્શનને લઈને। આજરોજ તારીખ 2/7/2026ની બપોરે સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો પેન્શનર મિત્રો, શું છે આ મહત્વનો ચુકાદો અને ક્યારથી લાગુ થવાનો છે, આ તમામની વાત આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારી સંગઠનો અને પેન્શનરોના સંગઠનોએ 8મા પગાર પંચને લઘુત્તમ મૂળભૂત પગાર વધારવાની માંગ કરી છે। તો આ ચર્ચા ફુગાવા, કૌટુંબિક જરૂરિયાતો અને વ્યાજબી જીવન નિર્વાહ વેતનના પ્રશ્ન સુધી વિસ્તરી છે। તો 8મા પગાર પંચ અંગે પગાર વધારો, ફિટમેન્ટ પરિબળો અને ડીએ મર્જર ચર્ચામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે। તો પરંતુ આ બધી માંગણીઓ પાછળ એક પ્રશ્ન રહેલો છે, જે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર માળખું નક્કી કરે છે। તો લઘુત્તમ મૂળભૂત પગાર કેટલો હોવો જોઈએ? કર્મચારી સંગઠનો માને છે કે લગભગ એક દાયકા પહેલાં 7મા પગાર પંચ હેઠળ રજૂ કરાયેલ વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 હવે જીવન નિર્વાહના ખર્ચને પ્રતિબિંબિત કરતું નથી। તો ઉપયોગમાં લેવાતી પદ્ધતિને આધારે યુનિયનો તેને ₹55,000થી લગભગ ₹69,000 સુધી વધારવાનો પ્રસ્તાવ મૂકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોની દલીલ છે કે લગભગ એક દાયકા પહેલાં 7મા પગાર પંચ હેઠળ રજૂ કરાયેલ વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 હવે રોજિંદા જીવનની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી। તો વધતી જતી ફુગાવા, આરોગ્ય સંભાળ અને શિક્ષણ ખર્ચમાં વધારો, ઘરગથ્થુ ખર્ચમાં વધારો અને બદલાતી કૌટુંબિક રચનાને કારણે કર્મચારી સંસ્થાઓ નોંધપાત્ર સુધારો કરવા માંગે છે। તો એક દરખાસ્તમાં સુધારેલા લઘુત્તમ પગારને આશરે ₹55,000 રાખવાનો પ્રસ્તાવ છે, જ્યારે બીજા દરખાસ્તમાં ઉચ્ચ ફિટમેન્ટ પરિબળ સાથે જોડાયેલું હોવાથી તે લગભગ ₹69,000 સુધી પહોંચી શકે છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો ₹18,000 ચર્ચામાં કેમ ગયા? તો ₹18,000નો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર 2016માં 7મા પગાર પંચના અમલ પછી અમલમાં આવ્યો હતો। તો તે સમયે તે અગાઉના લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000થી નોંધપાત્ર વધારો દર્શાવે છે અને 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હતો। તો લગભગ 10 વર્ષ પછી કર્મચારી સંગઠનો દલીલ કરે છે કે તે આંકડા પર પહોંચવા માટે જે ધારણાઓ પહેલાં કરવામાં આવતી હતી તે હવે આજની આર્થિક વાસ્તવિકતાઓ સાથે મેળ ખાતી નથી। તો 2016 પછી ફુગાવાને કારણે ખોરાક, રહેઠાણ, આરોગ્ય સંભાળ, પરિવહન, શિક્ષણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થયો છે। તો મોંઘવારી ભથ્થું, જે ફુગાવાને સરભર કરવા માટે સમયાંતરે સુધારવામાં આવે છે, તેમાં પણ વર્ષોથી તીવ્ર વધારો થયો છે, જે યુનિયનો કહે છે કે પગારની ખરીદ શક્તિમાં ઘટાડો દર્શાવે છે। તો તેઓ દલીલ કરે છે કે આ જ કારણ છે કે 8મા પગાર પંચ સમક્ષ ચર્ચા ફક્ત પગાર વધારવા વિશે નથી, પરંતુ 2026 અને તે પછીના સમયમાં સરકારી કર્મચારીઓ માટે વ્યાજબી લઘુત્તમ વેતન શું હોવું જોઈએ તે ફરીથી વ્યાખ્યાયિત કરવા વિશે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો AINPSEF શા માટે કહે છે કે ₹18,000 હવે પૂરતા નથી? તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે AINPSEF એ કદાચ લઘુત્તમ મૂળભૂત પગારમાં સુધારો કરવા માટે સૌથી વિગતવાર ટેકનિકલ સમર્થન રજૂ કર્યું છે। તો 8મા પગાર પંચને સુપરત કરેલા પોતાના મેમોરેન્ડમમાં ફેડરેશને દલીલ કરી છે કે હાલનું પગાર માળખું 7મા પગાર પંચ દ્વારા
ઉપયોગમાં લેવાતા 3 પરિવાર એકમ મોડેલ પર આધારિત છે. તો યુનિયન મુજબ તે મોડેલ હવે આધુનિક સરકારી કર્મચારીની નાણાકીય જવાબદારીઓને પ્રતિબિંબિત કરતું નથી. તો ફેડરેશન કહે છે કે આજના સરેરાશ પરિવારમાં ફક્ત કર્મચારી અને જીવનસાથી જ નહીં, પણ બાળકો અને આશ્રિત માતા પિતાનો પણ સમાવેશ થાય છે. તેથી લઘુત્તમ વેતન નક્કી કરતી વખતે કુટુંબ એકમ ગણતરી 3થી વધારીને 5 એકમ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તો ફેડરેશન 7મા પગાર પંચના અમલીકરણ પછી જીવન નિર્વાહના ખર્ચમાં થયેલા તીવ્ર વધારા તરફ પણ નિર્દેશ કરે છે. તો તે નોંધે છે કે 2025ના અંત સુધીમાં મોંઘવારી ભથ્થું વધીને લગભગ 58% થઈ ગયું હતું, જે જીવન નિર્વાહના ખર્ચમાં નોંધપાત્ર વધારો અને પગારની ખરીદ શક્તિ અનુરૂપ ઘટાડો દર્શાવે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પછી 69,000 રૂપિયાનો આંકડો ક્યાંથી આવે છે. તો લગભગ ₹69,000નો આંકડો એક અલગ અભિગમ આધારિત છે. તો અનેક કર્મચારી સંગઠનોએ દલીલ કરી છે કે 8મા પગાર પંચે 7મા પગાર પંચના 2.57ની નજીક ગુણક રાખવાને બદલે 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરવી જોઈએ. તો જો આવા ફિટમેન્ટ ફેક્ટરને સ્વીકારવામાં આવે તો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને લગભગ 69,000 રૂપિયા થઈ જશે. તો બેંક બજારના સીઈઓ અદિલ શેટ્ટી કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર 8મા પગાર પંચના સૌથી નજીકથી જોવામાં આવતા પાસાઓમાંનો એક તરીકે ઉભરી આવ્યું છે, કારણ કે તે નક્કી કરે છે કે હાલના પગાર અને પેન્શનમાં કેવી રીતે સુધારા કરવામાં આવે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મો પગાર પંચ પરામર્શના તબક્કામાં પ્રવેશી ગયું છે. તો કર્મચારી સંગઠનો અને પેન્શનર જૂથો પગાર સુધારણા, પેન્શન અને ભથ્થા અંગે તેમની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. તો લાખો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે નવું પગાર અને પેન્શન માળખું કેવું દેખાઈ શકે છે. તો સંદર્ભમાં 7મા પગાર પંચે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરને અપનાવ્યો, જેનાથી લઘુત્તમ બેઝિક પગાર 7,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો. તો આ વખતે કેટલાક કર્મચારી સંગઠનોએ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ મૂક્યો છે. જે સ્વીકારવામાં આવે તો વર્તમાન લઘુત્તમ બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધારીને લગભગ 69,000 રૂપિયા થઈ જશે. જોકે તે ભલામણ નહીં પણ ફક્ત માંગ છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચમાં શું વિચારણા કરવામાં આવશે. તો કમિશન કોઈપણ એક દરખાસ્તને સંપૂર્ણ રીતે સ્વીકારે તેવી શક્યતા ઓછી છે. તેના બદલે તે ફુગાવાના વલણો, વપરાશ પેટર્ન, પ્રવર્તમાન પગાર માળખા, રાજકોષીય ટકાઉપણું અને લગભગ 55 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરો માટે પગાર અને પેન્શનમાં સુધારો કરવાના નાણાકીય પરિમાણો સહિતના પરિબળોનું સંયોજન મૂલ્યાંકન કરશે. તો શેટ્ટી માને છે કે કમિશનનો સૌથી વધુ પડકાર સ્પર્ધાત્મક પ્રાથમિકતાઓને સંતુલિત કરવાનો રહેશે. તો આયોગે આખરે કર્મચારીઓની અપેક્ષાઓ, ફુગાવાના વલણો અને રાજકોષીય વાસ્તવિકતાઓને સંતુલિત કરવી પડશે. તો તેની ભલામણો દેશભરના લગભગ 55 લાખ કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરોને અસર કરશે તેવું તેમણે કહ્યું હતું. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.